નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સોના ચાંદીના તાજા ભાવ સાથે જ ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોનાની શું કિંમતો ચાલી રહી છે, પ્રતિ 10 ગ્રામે ભાવ વધ્યા કે ઘટ્યા। સારા દિવસોની શરૂઆત છે। સોનાના ભાવમાં લગભગ 12,000 રૂપિયાનો મોટો ઘટાડો। હવે ઘરેણાં ખરીદવા કે નહીં, જાણો। તાજેતરના વૈશ્વિક સંઘર્ષો છતાં સોના ચાંદીના ભાવ વધવાને બદલે નોંધપાત્ર રીતે ઘટ્યા છે, જે સામાન્ય જનતા માટે ખુશી લાવે છે। ગલ્ફ દેશોના તણાવે ઉર્જા ક્ષેત્રે અનિશ્ચિતતા સર્જી છે, પરંતુ હકીકતમાં તેના વિપરીત સ્થિતિ જોવા મળી। સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો અને સામાન્ય લોકોમાં ખુશી। ગલ્ફ દેશોમાં ચાલતી તણાવપૂર્ણ પરિસ્થિતિએ ભારતના વિવિધ ક્ષેત્રો પર મિશ્ર અસર પેદા કરી છે। એક તરફ ઉર્જા ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી છે, તો બીજી તરફ સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। સોનાના ભાવમાં થયેલો ઘટાડો સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે। જો ભાવમાં આંકડા પર નજર કરીએ તો છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। 4 માર્ચ 2026ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો। 4 એપ્રિલના રોજ આ ભાવ ઘટીને આશરે 1,50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, એટલે કે એક મહિનામાં લગભગ 12,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળે છે। જ્યારે ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ સમાન રીતે ઘટાડો જોવા મળે છે। 4 માર્ચે ચાંદીનો ભાવ 2,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો, જે હવે ઘટીને લગભગ 2,35,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે, એટલે કે એક મહિનામાં ચાંદીનો ભાવ આશરે 35,000 રૂપિયાનો ઘટાડો થયો છે। હવે પ્રશ્ન એ છે કે શું આ સમયમાં સોનામાં રોકાણ માટે યોગ્ય છે? નિષ્ણાતોના મત અનુસાર હાલના ઘટાડાને ધ્યાનમાં રાખી રોકાણ માટે આ સારો સમય છે, પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓને સતત બદલાતી હોવાથી બજાર હજુ પણ સંવેદનશીલ છે। તેથી કોઈપણ રોકાણ કરવાનો નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવી અને નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે। સરકારની મોટી જાહેરાત, સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહક પર શું થશે અસર। કેન્દ્ર સરકાર સોનાની ખરીદી સંબંધિત નિયમોને વધુ કડક બનાવવામાં તૈયારી કરી રહી છે। ઉદ્દેશ્ય સોનાની શુદ્ધતા અને અધિકૃતતા સુનિશ્ચિત કરવાનો છે। ભારતમાં સોનું વર્ષથી રોકાણનું એક સુરક્ષિત માધ્યમ રહ્યું છે। આ ઉપરાંત લગ્ન જેવા પ્રસંગોમાં પણ સોનાની ખૂબ ખરીદી કરવામાં આવી છે। જો કે હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સોનાના ભાવમાં વધુ વધઘટ જોવા મળી રહી છે, તો બીજી તરફ હવે સરકાર સોનાની ખરીદી સાથે જોડાયેલ નિયમોને વધુ કડક બનાવવા જઈ રહી છે। હોલમાર્કિંગના ખોટા ઉપયોગને રોકવા અને સોનાની શુદ્ધતા તેમજ પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે દેશનામાં ગોલ્ડ ટેગિંગના કડક નિયમો લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે। આ નિયમો હેઠળ સરકારે સોનાની દરેક વસ્તુ માટે HUID કોડનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે। ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર એવી જરૂરી જ્વેલરી ખરીદે જેના પર 6 અંકનો હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન કોડ હોય। આ કોડને BIS કેર એપ દ્વારા વેરીફાઈ પણ કરી શકાય, જે નકલી દાગીના વેચતા અટકાવવામાં મદદ કરશે। હોલમાર્કિંગ કેમ જરૂરી છે? તો હોલમાર્કિંગ એ પ્રમાણપત્રની પ્રક્રિયા છે, જે સોનામાં દાગીનાની શુદ્ધતાની પુષ્ટિ કરે છે। ભારતમાં તેને ભારતીય માનક બ્યુરો BIS દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે। સાચું હોલમાર્કિંગ ખરીદારોને છેતરવાતા બચાવે છે અને જ્વેલરી ક્ષેત્રે થતી છેતરપિંડી રોકે છે। સોના પર હોલમાર્ક હોવો ફરજિયાત હોવા છતાં કેટલાક જ્વેલર્સ ઓછા કેરેટનું સોનું વેચતા અથવા BIS ચિહ્નોને દુરુપયોગ કરવા જોવા મળતા હોય છે, જેના કારણે હવે સિસ્ટમને વધુ મજબૂત કરવાની જરૂર છે। યુનિક આઈડીનો ફરીથી ઉપયોગ નહીં થઈ શકે। સરકારના નવા નિયમો અનુસાર હવે સોનાના દાગી પર HUID નંબરનો બીજી વખત ઉપયોગ કરી શકાશે નહીં, એટલે કે જો કોઈ વિન્ટેજ ચેન કે હાર માટે એકવાર 6 અંકનો આલ્ફાન્યુરિક કોડ જેમ કે A2B1C4 વપરાઈ ગયો હોય તો તેનો ઉપયોગ બીજા કોઈપણ ઘરેણાં માટે કરી શકાશે નહીં। એકવાર જે ઘરેણાં માટે કોડ ફાળવવામાં આવશે તે હંમેશા માટે એ જ ઘરેણાંનું રહેશે।
સોનાની ખરીદીના નવા નિયમ. 2 લાખ રૂપિયાથી વધુની સોનાની ખરીદી પર પાન કાર્ડ ફરજિયાત છે. 10 લાખ રૂપિયાથી વધુ ખરીદી પર પાન કાર્ડની સાથે હવે આધાર કાર્ડ અને આવકનું પ્રમાણપત્ર આપવું પણ જરૂરી બનશે. 2 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી રોકડમાં કરી શકાશે નહીં. દર્શક મિત્રો, આવો હવે બધા શહેરોના ભાવ જાણીએ. દિલ્હીમાં જાણીએ સોનાનો ભાવ. 24 કેરેટનો ભાવ 1,51,080 રૂપિયા, 22 કેરેટનો ભાવ 1,38,500 રૂપિયા અને 18 કેરેટનો ભાવ 1,13,350 રૂપિયા. મુંબઈમાં સોનાનો ભાવ. 24 કેરેટનો ભાવ 1,50,930 રૂપિયા, 22 કેરેટનો ભાવ 1,38,350 રૂપિયા અને 18 કેરેટનો ભાવ 1,13,200 રૂપિયા. ચેન્નઈમાં સોનાનો ભાવ. 22 કેરેટનો ભાવ 1,52,180 રૂપિયા, 22 કેરેટનો ભાવ 1,39,500 રૂપિયા અને 18 કેરેટનો ભાવ 1,16,350 રૂપિયા. કલકત્તામાં સોનાનો ભાવ. 24 કેરેટનો ભાવ 1,50,930 રૂપિયા, 22 કેરેટનો ભાવ 1,38,350 રૂપિયા અને 18 કેરેટનો ભાવ 1,13,200 રૂપિયા. અમદાવાદ શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,50,980 રૂપિયા, 22 કેરેટનો ભાવ 1,38,400 રૂપિયા અને 18 કેરેટનો ભાવ 1,13,250 રૂપિયા. લખનૌમાં સોનાનો ભાવ. 24 કેરેટ સોનાનો ભાવ 1,51,080 રૂપિયા, 22 કેરેટનો ભાવ 1,38,500 રૂપિયા અને 18 કેરેટનો ભાવ 1,13,350 રૂપિયા. લખનૌ સહિત પટનામાં સમાન ભાવ જોવા મળે છે અને હૈદરાબાદમાં પણ. કિંમતોમાં આવેલી તાજેતરનો ઘટાડો સામાન્ય લોકો માટે એક સારી તક બની સામે આવ્યો છે. ખાસ કરીને ભારતમાં લગ્ન સિઝનની શરૂ થતાની સાથે જ દાગીનાની માંગ ઝડપથી વધી જાય છે. સરાફા દુકાનો પર લોકોની ભીડ લાગે છે. આવા માહોલમાં કોમોડિટી માર્કેટમાં આવેલો આ ઘટાડો એ લોકો માટે ફાયદો સોદો સાબિત થઈ શકે છે, જે લાંબા સમયથી કિંમતો ઘટાડવાની રાહ જોઈ રહ્યા હતા અને સોનામાં રોકાણ કરવા અથવા સોનાની ખરીદી કરવા માટે ઉતાવળા હતા. યુદ્ધ શરૂ થયા પછીની સ્થિતિ શું રહી છે? 28 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાન પર હુમલો શરૂ કર્યો હતો. ત્યારબાદ ઈરાનના વળતા પ્રહારથી મિડલ ઇસ્ટમાં ભયંકર યુદ્ધ છેડાઈ ગયું, જેની અસર વિશ્વ સ્તરે જોવા મળી. ક્રૂડ ઓઇલના ભાવમાં જંગી વધારો અને કિંમતી ધાતુઓ ગગડી રહ્યા છે. શેર બજારમાં પણ સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીના આજના બધા જ શહેરોના લેટેસ્ટ રેટ અને સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર કે દેશ દુનિયામાં સોના ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને આવનાર સમયમાં આ કેવો રિસ્પોન્સ આપી શકે છે. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ, નવા સમાચાર સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.